આ બાર તો સસમા પહેરી જાય એટલે અંધેરો વેવો લાગે કાઢી નાખું સિંગર તો દેખો હું આ બાર બી માનતો નહીં હું સિંગર હું મારું કામ है કોમેડી કરવું એટલે હું વાગડી ભાષામાં વિડીયો બનાવેગા યાર વાગડી બોલે તો યાર હરમ આવે. નમસ્કાર દોસ્તો, વાગડની ખબર મેં તમારું સ્વાગત છે. હું તમારો કે બ્રધર કલ્પેશ કુમાર. આજે અમે વાત કરવાવાળા વાગડના સુપરસ્ટાર, જેમ બોલિવૂડના સુપરસ્ટાર રહે, હોલિવૂડના સુપરસ્ટાર રહે, એમ આપણે વાગડના સુપરસ્ટાર કોણ હે એ તમને ખબર જ હોગા. આજે આપણે વાગડ બોલે ખૂબ ખુશીની વાત હે. ખુશીની વાત એ હે જે તમારા બોલે રહેગા સસ્પેન્સ ને હું તમને બતાડુંગા અબ્બર મેં થોડાક દાડા જવાબ પૂટી. જેમ કે વાગડના સુપરસ્ટાર કોણ એ તમને ગમતા પડી ગયો હવે તો ચલો મહાતે. નમસ્કાર દોસ્તો, જેમ કે તમે દીકરી આખરી से બેઠા થા આપણે વાગડના સુપરસ્ટાર વાગડી કોમેડી કિંગ અરવિંદભાઈ આહારી અમારા તે જોડી ગયા ને સબ કરતા મોટી વાત એ હે કે અમારે અરવિંદભાઈ આહારીને આજે ઇન્સ્ટાગ્રામમાં તે 1 મિલિયન થઈ ગયા. બીજી વાતમાં તમને વાત કરું, સોશિયલ મીડિયાનો મતલબ થાય હર પ્લેટફોર્મ, ચાહે યુટ્યુબ હો, इंस्टाग्राम हो या फेसबुक हो. अरविंद आहारी भाई एवं है जेने हर प्लेटफॉर्म में दबदबो है. कुछ लोग अपने कंक इंस्टाग्राम में रहे पण आनंद हर प्लेटफॉर्म में जे भी देखो है ने अरविंद भाई ने अगर फेस આવી ગયો ને જે વિડીયો में એ વિડીયો 1 મિલિયન થકી કાર્ય કમ રહેતો જ નથી. આજે હું તમને મળવા વાળો વાગડને સુપરસ્ટાર અરવિંદ આહારી સાહેબને ને બોહાલ માતાના દીવાના જે આપણે બોહાલ માતા એને રગ રગ में બસે તો અરવિંદ ભાઈ આમાં હાથે જોડી ગયા. अरविंद भाई તમારે આમાં હાથે જોડીને હાથે લાગ્યું ને સબ કરતા પહેલા તમારે જે 1 મિલિયન થી એને બલે તમને बहुत बहुत શુભકામનાएं. ધન્યવાદ. બીજું તો હું કહેવું હોય મારે તે देखो भाई, ગભરાઈ ગયો. देखो भाई अरविंद भाई ने देखिए તમે એક વાત નોટિસ કરી કે આજે અમારા મોટો ભાઈ અરવિંદ ભાઈ હે એ ઝીરો થકી લગાડીને આજે 1 મિલિયન તકનો સફર કર્યો પણ એનાને સેવણ મોઢા માથે આજ તક કોઈ ઘમંડ અહંકારની નામની કોઈ ચીજ નહીં है. નાનો થકી નાનો કલાકાર ને મોટો થકી મોટો કલાકાર ने एकदम सम्मानपूर्वक की बात करे. हालांकि कुछ कलाकार से हैं ही अपने आपने हमसे પણ અરવિંદ આહારી સાહેબને અમે વાગડના સુપરસ્ટાર એટલે માનો કે એ હર કલાકારની અહેમિયત સમજે ને એને ખબર હે ને બીજી કે એ કુછ એવા ઘર થકી ઉઠ્યા હે જે કાન આપણે કુછ લોગ એવા એક જે હોનાની સમજ લઈને પેદા થઈ ને આ કે એવા ઘર થકી પેદા થયા હે કે જે વાસ્તવમાં સંઘર્ષ દીખ્યું હે ને એના જીવનમાં ખૂબ સંઘર્ષ દીખ્યો. એટલે અરવિંદભાઈ હું તમારાથી એક સવાલ પૂછું કે તમે ઝીરો થકી જરા શરૂઆત કરી ને આજે 1 મિલિયન થકી તમારો આંકડો પૂગી ગયો ને તમે યુટ્યુબ માટે બી તમારે થોડાક દાડા મેં 500 મિલિયન થઈ જઈંગા ને તમારે ફેસબુક માટે થવા રહી. આ ઝીરો થકી તમે શરૂઆત કરી તો તમને આમ હાથે લાગ્યું શરૂઆતમાં જવા દીધું તમારા? આ બાર તો સસમા પહેરી જાય એટલે અંધેરો વેવો લાગે કાઢી નાખું હા કાઢ નાખો ને મને એમ જ લાગી રહ્યું. લાઈક હા દાડો રાત્રે પડી ગઈ એવું લાગે. હું કહેતા કહો હું એમ પૂછી રહ્યો કે તમે જરા શરૂઆત કરી, હર વ્યક્તિ ઝીરો થકી શરૂઆત કરે. तवरा तमने शुरुआत में मतलब जीरो तक की शुरुआत करी तवरा हते लागो तो कि एक दाड़ो में 1 मिलियन थेंगा ने आ थागा वो थी जाएगा सब सोची तो तमे? ના ના બિલકુલ નહીં યાર. આ તો ખાલી આમ મતલબ મોજ મસ્તી બદલે વિડીયો બનાવી દીધા હતા. अच्छा ने હું તમારે એક વાત પૂછું તમને, તમે તમારા જીવનમાં સબ કરતા ઇમ્પોર્ટન્ટ કેને સમજો? મારા કુલદેવી ભોવાલ માતા. પોવાલ માતા. હા, એક વાત વાસ્તવમાં અરવિંદભાઈ આથી શીખવી જરૂરી છે કે તમે દુનિયામાં કેટલે બી દેવરમે જો પણ તમે તમારું કુલદેવી ને એક પિત્ર ને પૂજો એટલે લગન કોઈ કામ નહીં થાય. એ વાત સહી છે ને અરવિંદભાઈ તમારી? મતલબ જે બીજા તમે દેવી દેવતા માનતા હોગા તો વંદન ને માનો, હું માની રહ્યો ને માનતા તમે સબને માનો, પણ એમ કે આપણું જે હે એ પહેલાં એ આપણું ઇમ્પોર્ટન્ટ એમ જશે ભાઈ કુલદેવીના દરબારમાં જો તો બીજા જશે આપણે તમે કી મોટા મોટા દરબાર અહીં કેનું નામ લેવાથી કે ત્યાં કે ગલત પેલું થાય, પણ એમ કે મોટામાં જો તો કોઈ વાંધો નહીં જો, પણ પહેલાં તમારે જે ઘેર પોગમ લાગે ને ઓલવો પછી ડુંગરો ઓલવવા જો. એટલે એ એમ હે પહેલાં જે આપણે હે એને પૂજવો એમ. કેમ કે આપણે આઈ બાપની સેવા કરવા રહેવા દઈને બીજોની સેવા કરવા જંગા તો આપણે આ ઘરમાં આઈ બાપ દુઃખી રહેગા તો શું મતલબ રહેગા? તો મતલબ આપણે કુલદેવી પહેલે પછી બીજું સભ્ય. અચ્છા, હું તમને એક સવાલ બીજો પૂછું કે તમે મતલબ શરૂઆતમાં કોમેડી કરતા હતા, કોમેડી કરતા કરતા તમે સિંગર બની ગયા ને એની લાઈનમાં આવી ગયું એનમે તમારો દબદબો હોય તો આ સબ કરતા પહેલાં તમને આઈડિયા હતી હવે કે વાસ્તવ મને સિંગર બી બનવું જોઈએ એમ? સિંગર તો દેખો હું આ બાર બી માનતો નહીં હું સિંગર હું, મારું કામ है કોમેડી કરવું હોય ફિર બી પર જે સોંગ બનાવે એક બે બનાવે એ બી હિટ ગયો અને મને સિંગર બનવાનો કોઈ મતલબ वो नहीं तो કેમ કે હું એમ ફેમસ તો પહેલાં થકી જ ફેમસ તો મતલબ સિંગર બની જાઉંगा ફેમસ થऊंगा वो सब चीज़ें थी જ નહીં.
પણ સિંગર બનવાનું કારણ એ તો કે આપણે જે માર્કેટમાં સોંગ ચાલી રહ્યો તો એ આપણા વાગડ ક્ષેત્રના નહીં તો જે આપણા વાગડમાં જે ચાલી રહ્યો તો એ મતલબ સબ બાર જગ્યાના મતલબ બહારના કલાકાર ગાઈ રહ્યા ને વાગડમાં સબ આવીને ઇવેન્ટ બહારના કરી રહ્યા ને આપણા અહીંના કેટલાય કલાકાર જે સિંગર હી ગાઈ રહ્યા હતા પણ એનો મતલબ એકાદું બી સોંગ કેનો ચાલતો હોય એ અલગ વાત પણ જેને આપણે વાગડનું ક્ષેત્રનો વાગડી ભાષામાં જે સોંગ નહોતો તો મારા મનમાં એમ થયું કે યાર હું વાગડીમાં કોમેડી તો કરીશ રહ્યો પણ યાર હાથે તો ચલો ને યાર સિંગિંગમાં બી આપણે ટ્રાય કરો અને આપણી વાગડી ભાષાને આપણી વાગડી સંસ્કૃતિને મોરે લાવો કાલે ઉઠીને કદાચ જાતા બી રહી જાય તો ભાઈ મને યાદ કરે કે યાર વાગડમાં કોઈ એવા આદમી તો કે યાર આપણી વાગડી ભાષાને કીથી કે લાવીને મૂકી દીધું અને હું તમને એ બી કહું કે હું જ્યારે વાગડી પહેલાં વિડીયો જ્યારે સ્ટાર્ટિંગ બનાવતો કે તો કમેન્ટ બી મને કેવો કરતા કે એટલે હું વાગડી ભાષામાં વિડીયો બનાવે કે યાર વાગડી બોલે તો યાર હરમ આવે એમ પણ આજે તમે વાત નહીં માનો કે કેટલો ક્રિએટર નકળી ગઈ એક વાગડી ભાષામાં વિડીયો બનાવી રહી બરાબર તે આપણી વાગડી ભાષા પ્રમોટ બી થઈ રહી મતલબ હું વાગડ ક્ષેત્રમાં જેટલો કલાકાર બને એ બી અચ્છી વાત હે ને હું બી ઝીરો થકી મતલબ હું તો નોકરી કરતો આ લાઈનમાં આવ્યો હું અને આજે કી હું એ સબ ચાહકોની અને કુલદેવીની ને ઉપરવાળાની સબની મહેરબાની હે ને આ જેટલો બી અગર તમારો ચેનલમાં મારો વિડીયો જે જોતો હોય અનંત બી કહું બે હાથ જોડીને કે આજે તમે મને ઝીરો થકી જે હીરો બનાવ્યો હોય તમારો બે પગને ત્રીજા હાથને મોણકો હાથ જોડીને વંદન કરો ભાઈ ખૂબ અસલ કામ કીધું કેમ કે આ ગરીબને ને કેનેક ફિર એવું બી વે કરવી ને હારી ઘમંડી હે કभी मैसेज मतलब इंस्टाग्राम में रिप्लाई नहीं आला है अमन जवाब नहीं आला मतलब ये आदमी ऐसा है तो એવું नहीं है भाई देखो इंस्टाग्राम में जैसे ये आदमी ने તમે વિચાર કરો 9 લાખ ફોલોવર है आज मारे 1 मिलियन काला થઈ જિંગા અરે યાર કરી इंस्टाग्राम में हमारे 1 मिलियन फॉलोवर है ठीक है तो 1 मिलियन फॉलोवर में કેના આદમી જવાબ આલેગા હવે કેટલા મેસેજ આવે એ આદમી ખુદ જોઈ જ નહીં શકતો એના બાદ કન્ટેન્ટ લાવીને આલવું એને દાંત કઢાડવા એને દાંત કઢાડવા બદલે કેટલું તમે ખુદ ક્રિએટર હો તમે વિડીયો બનાવો તમને ખબર હે એક કન્ટેન્ટ લાવવા બદલે આપણે આખો દાડો થઈ જાય તોય નહીં આવતો અને 2-3 દાડા સુધી અમુક આપણું ખોપડું નહીં ચાલે તો નહીં આવતું હોય તો રિપ્લે નહીં આલી શકતો તો બાકી તો મને જે રૂબરૂ મળ્યા એને તો ખબર છે કે અરવિંદ આહારી મતલબ કેસા આદમી હે મારે તમારાથી એક બીજો સવાલ હે शुरू में તમે જયારે વિડીયો બનાવતા હતા કે એના ટાઈમ મેં મતલબ કયા ગામ में એવો નહીં એ સોરા શું કરે હું વિડીયો બનાવતો હોય કોઈક બીજું કર એવો તો પ્રોબ્લેમનો તમારે કોઈ સામનો થયો શરૂઆતમાં તો વિડીયો બનાવતા ખાલી જે આપણા દોસ્ત રહે એણે બી વધારે કીધું હતું હાલે આ સબ જે પહેલે બીજા કોઈ બી બનાવતા હોય તો એણે નામ લેતા કે ભાઈ ફલાણા વિડીયો બનાવે એવો તો થોડો બનાવી શકેગા તાર કને શું ચીજ છે તાર કને ખાલી એક મોબાઈલ લઈને તો વિડીયો બનાવી રહ્યો અને આમ ટોકવાવાળા તો હર કોઈ જ મળી તે મતલબ મને બી ટોક મળી હતી કોમેન્ટમાં બી મળતી અને આમ રિયલ લાઈફમાં બી કહેતા કે આ વિડીયો બનાવીને કોઈ પેલું નહીં થઈ જવાનું પણ આજે સબ અરવિંદભાઈ કરીને ફરતા ફરી એક વાત હે કે મતલબ તમે કોઈક અચ્છું કામ કરોગા તો તમને તમારા ગામના આદમી વેગા એ બી કહેગા કે ઓ ફલાણો તમારા ફલાણા મારા માહીન છોરો મારા કાકાનો છોરો મારા ભાઈનો છોરો અગર તમે કોઈક બુરું કામ કરોગા તો એ તમને ઓળખતો હોય તો એમ કહી દે ના મોતે યાર ને અમારે કોઈ લેવા દેવા જ નહીં એમ એટલે એમ હે મતલબ આજની દુનિયા સ્વાર્થી ખૂબ હે એમ એક બીજી વાત હે ઘણા વખત આપણે પહેલી વખત વિડીયો બનાવો ને આપણે ક્યાંક ગયા મતલબ તમે પહેલી વખત વિડીયો બનાવ્યો હોય અને માનવી મળી એવી પેલા ભાઈ તો પેલા વિડીયો બનાવી અરે પેલા ભાઈ તો વિડીયો બનાવી તવરા તમને આ મતલબ એ સાંભળીને હાથે લાગો અરે યાર હું કહું મને ખુદ વિશ્વાસ નહીં થતો કે હું આટલો ફેમસ થઈ ગયો યાર ખૂબ એમ મતલબ અજીબ લાગો એમ કે ફોટો પાડવા દો મેં કીધું મારા હાથે ફોટો પાડે યાર આપણા થોબડા ઠેકાણે નહીં ફેર બી ફોટો પાડે મને કે મેં કીધું કોક તો દમ હે લે આપણા મય એમ પાછા મતલબ એક કન્ટેન્ટ બનાવતા રહ્યા અને આજે 1 મિલિયન તક જતા રહ્યા એક બીજો સવાલ હે જે હર મતલબ જે ઇન્સ્ટાગ્રામમાં તે અમને વિડીયો બનાવે કે એ લોગ મતલબ સબન ફેસ રહે કે એણે આય પાય લોગ વાળો ખૂબ લાઈક કરે ને ના મતલબ બીજે જે લોગ રહે એ ખૂબ લાઈક કરે ને કુછ લોગ એવા રહે કે જે આય પાય ન રહે ને આપણને ઓળખી રહ્યા ને તો બી આપણને લાઈક નહીં કરતા હોય ને એવા રહે આય પાય તો તમારે બી 1 મિલિયન ને તમને બી ચીજનો સામનો કરવો પડે લગભગ તો મને એવું લાગતું નહીં કે નહીં કરી રહ્યા કેમ કે જે હું સમાજથી કે આવું એ સમાજ પૂરો મારો વાહે એમ મને એવું લાગી રહ્યો કે મને બીક જ નથી કે હું પડી શકું કેમ કે મારો વાહે મારો સમાજ ઊભો થકો હોય ને સર્વ સમાજ બી ઊભો થકો એવું નહીં કહેતો કે મારો એક સમાજ મને હર સમાજ સપોર્ટ કરે કેમ કે મારા વિડીયોમાં મને ખુદ ખબર નહીં કે લાસ્ટ ટાઈમે કોઈ સંદેશ જાય હું ખુદ એ કુદરતી થકી નીકળે કે હું જોક્સ મારો અને બાદ બી કોઈને કોઈ સંદેશ જતો રહે તો સર્વ સમાજ મારો વાહે ઊભો એટલે લગભગ તો એવું નહીં લાગી રહ્યું કે કોઈ પણ હા આપણા ગામમાં એકાદા બે ઓગણા હોય એ વાત અલગ હે એક લાસ્ટ મતલબ આમાં તો કે ગજબ મોટો સવાલ હે
તમે મતલબ સોચ્યો સમજીને મતલબ તમે બી વિચાર કરો કે હા અગર ભવિષ્યમાં કાર્ય કેમ થયું હા કે અરવિંદભાઈ આહારી વાગડી કોમેડી રાજનીતિમાં આવી રહી એમ હા હે ને તો અગર તમારા સામે એવો કરે મુસીબત એવો આવી ગયો દાડો કે અરવિંદભાઈ તમને રાજનીતિમાં આવવું છે એમ તો તમે તમારા શું સોચો કે રાજનીતિમાં આવવા તો આપણા કોણ નહીં ચાહે સબ ચાહે રાજનીતિમાં આવી બી જાય પણ રાજનીતિમાં આવવા બાદ એક ચીજ હે યાર કે રાજનીતિમાં સબ ગાળે દેંગા પછી ઓ આ તો પેલો સોટો ભલે સોટાઈ કરે કોઈ બી વેન છોટો મોટો કોઈ બી રાજનીતિમાં પડ્યો એટલે એને કહેવાનો છે આ તો ખાઈ ગયું નામ હે એટલે જેટલી લગન બને એટલી લગન તો રાજનીતિમાં પડવું નહીં હે ને પછી કોણે કામ પેલું કરી દે પછી તો પડી બી જાય એમ ફિક્સ નહીં હે પણ જબ તક બનેગા તબ તક તો આપણે આ પબ્લિક સપોર્ટ કરી રહીએ મનકન દાંત કઢાડી રહ્યા આપણી વજહથી કે કેને ફેમિલીમાં ખુશી મળી રહે કોઈ હું દવાખાનામાં જાઉં કે મારે કેને પરિવારને કેનો કોઈ દિક્કત હોય પેલા હોસ્પિટલમાં હું તો કહે કે યાર અરવિંદભાઈ તમારા વિડીયો જોઈને અમને અહીં દવાખાનામાં અમારે સુકૂન મળી જાય એમ તો આપણે પહેલાં ત્યાં ખૂબ કમાઈએ પછી આ સબ ચીજોમાં ફેવાની જરૂર નહીં એટલે બને એટલી લગણ તો નહીં જંગા ને પછી તે શું કહવા રાજનીતિથી કે આપણે તો કોઈ લેવા દેવા હે નહીં પણ ફિર બી એક બીજો સવાલ તમારે પૂછવું હોય મારે એક દોસ્ત વિડીયો બનાવે તો એ મને એમ પૂછતો હતો કે તમે અરવિંદભાઈથી કે સવાલ પૂછું કે કોક લોગ હું કે ગલત કમેન્ટ કરી વિડીયોમાં ને એ હોણ કમેન્ટ દીકીને એને આપણા વિડીયો બનાવવાનું મૂડ નહીં થાય બિલકુલ તો એણે ક્રિએટરને બરાબર મતલબ જે નાના મોટા હે એને તમારો શું મેસેજ છે મારે તો એમ કહેવું કે તમે અગાડી વધો બનાવો વિડીયો કેમ કે દેખો દુનિયા બે રંગી है દુનિયા બે હોડે બોલેગા તમે અગર સહી કન્ટેન્ટ બનાવોગા તો શું કહે ખબર हाँ हो नवरो ज्ञान आली रही अगर तुम गलत बनाओगा तो ये गलत है उड़ा दो दुनिया दो रंग की है ना अगर तुम्हें इस वायरल થઈ ગયા ये तमन पास सही कमेंट करो अरे भाई यार एक सेल्फी મળોગા ને યાર કી હો તમે ફલાણા ભાઈ ભાઈ કરતા रहेगा पहले તમારે ये सब चीजें કાઢી નાખવી માઇન્ડ થઈ કે ઈ આથી વાય કુદરત ભક્ત રહે તો પ્રત્યે પણ આપણે શું કામ કરીએ આપણે મન થઈ કે હું अच्छो करूँगा पब्लिक ने बल्ले अच्छो करूँगा पब्लिक ने दांत कढ़ाड़ूंगा बाकी તમને કમેન્ટ કરવા વાળા ડિમોટિવેટ કરવા વાળા પૂરા વાગડ હું આખી દુનિયામાં મળે હર ક્રિએટરને મળે તો ટેન્શન આ તો લોસ ન કે તમે ને તો પછી મોરે વધવાનો જરિયો જ નહીં આપણે કને કેમ કે આનો કમેન્ટ વાસન વાસ્તવિક મારું બી પહેલાં શરૂઆતમાં કમેન્ટ આવતો કે તે તો હું વિડીયો બનાવે તને કોણ સપોર્ટ કરેગા આમ આવો કમેન્ટ આવતો માને પણ मैंने वो मतलब दिमाग में लिया नहीं मैं मेरे मौज मस्ती में बना रहा था 5 लाख ફોલોવર થઈ ગઈ તઈ સુધી મને ખબર નહીં તો હું આટલો મોટો ફેમસ આદમી હું પછી કણેક મેં કીધું તારે 5 લાખ ફોલોવર ને તને और કોઈ પડીશ નહીં મેં કીધું 5 લાખ તો શું થઈ ગયું અરે 5 લાખ बहुत मायने रखते हैं એમ એ પ્રમોશન એ સબ ચીજે કોઈ ખબર જ નથી મને એટલે તમને ડિમોટિવેટ કરવાવાળા તો આવેગા પણ તમે મોરે વધો તો તમે અગર આજે 25,000 ફોલોવર હોય ને કાલે 1 લાખ થઈ જઈગા તો એ જ મને તમને સહી કમેન્ટ કરવા માંડી જઈગા અચ્છા એક મારે વાસવાડાનો એક કાકો હોય હા અમારા ફોનમાં તે મેસેજ આવ્યો હા અમે નાખી હતું કે અરવિંદભાઈની ઇન્ટરવ્યૂ એમ તો મને એણે કાક્યા સવાલ પૂછ્યો અરવિંદભાઈનો જે ફેમસ કેરેક્ટર એ સમનોબો હા એના સમનાબા અને એના બારામાં જાણવું થોડું અચ્છા કે આ વિચાર હતી આવ્યો કે હું સમનાબાના બારામાં કેરેક્ટર લાવું અચ્છા ખૂબ ફેમસ તમારો કેરેક્ટર હે બિલકુલ ગજબ આગળ મેં તમને ખબર તો હે છે થોડોક સમનાબાના બારામાં બતાડ દો समनाबान बारे में देखो એવું है કે મેં પહેલે શરૂઆતમાં જ્યારે હું એક યુટ્યુબમાં વિડીયો બનાવતો જણામાં હું ખાલી જોક્સ મારતો અને ઉપર મારો ફોટો રહેતો એમાં કોઈ વિડીયો નહીં રહેતો જોક્સ મારતો તો આવા વિડીયો યુટ્યુબમાં નાખતો મેં એક નામ યુઝ કર્યું હતું હવે એ લઈ બી નહીં શકતો તો એ ભાઈ ફોન કર્યો કે આ નામ તમારા બાપનું નામ હે તો વિડીયો પૂરો ઉડાડ ન કે પછી લડાઈ ઝઘડો થાય આપણે જબ આપણે શરૂઆતી દોર તો મારો તો મેં વિડીયો ઉડાડી દીધો ફિર મેં એવું સોચ્યું કે યાર એવું કોઈક એન્ટિક નામ લાવવા જેને થકી ઘણા મનકને દુઃખ નહીં થાય અચ્છા આજકાલ તો મનક વેઠતું નહીં હવે આપણે દુનિયામાં નામ તો ઘણા હે તમારું નામ હું લઈ લઉં તો તમે કલ્પેશ નામ તો કલ્પેશ કેટલા પડ્યા થકાય પણ મનક તે માથે લઈ લી કેમ કે આ મોરી વધી જાય એમ કરી તો પછી મેં આ વિચારીને આપણે જે પહેલાં બાપ દાદા દીવો નહીં બાળતા 11મી એને અમારા આડે મતલબ સમની કહી સમની જે દીવો લાગે કે પેલી નાનો ઘાસતેજ રીડિંગ બાળતા આપણે લાઇટી નથી તારી તો પછી મેં એને સમનીનો સમનો કર્યો સમનો બો એટલે સમનો એટલે એ સમનો કેને નામ જ નથી આવતું નડે હું એમ બાકી એનું કોઈ કેરેક્ટર મતલબ હે એ હે બાકી કોઈ આદમી નથી હા ને એક બીજો સવાલ હે તમને કરીએ મતલબ ગોરમે ઉભા હો ને તમને વિચાર આવે આજે મારે 1 મિલિયન એને આજે હું એમાં મોટો બની ગયો ને હે ને અરે આ માનવીતા જઈ રીતે ચાલો હેડો એ તો મોટો ને બીજો તમે મતલબ ખુદને મેં વિચાર સોચો કે હું મારામાં થોડો બદલાવ લાવુંગા હું કरूंगा એમ કરીએ મનમાં વિચાર આવે ના કેમ કે આમ ઘણા જણા પૂછતા આવે યાર તમે યાર તમારામાં બદલાવ કરો કે યાર તમે એને
હે ને બિલકુલ બિલકુલ મને ઘણા જણા હું જે મળે એ કે બી હે ને બીજા એકબીજાને બી વાત કરે અરે યાર આ આદમી 1 મિલિયન ફોલોવર હે ને યાર આમાં હલતું પલતું ફરતો હેડે કેને બી હાથે ફોટો ખેંચાવે અને બિલકુલ પેલું નહીં ને મને જે મારા મતલબ મળવાવાળા એ તો મને એમ કહે કે થોડોક હવે તારા 1 મિલિયન ફોલોવર થોડો પહેનાવો અલગ બનાવો અને થોડુંક આમ એટીટ્यूड में રહો अलग अलग प्रोफेशनल बनो એમ પણ અગર હું મને ખબર હે કે અગર મેં ઉસ લાઈન में અગર મતલબ હું મારા જે રિયલ જે થકી હું ઉઠ્યો તમે કીધું હતું કે ભાઈ આદમી જે ગરીબી થકી પરિસ્થિતિ જોઈએ ને આજે હું એ ગરીબી થકી પેલો બનીને બઈ જુંગા તો કોણે વાળભાઈ એ સપોર્ટ નહીં કરે સહી વાત હે સહી વાત હે ભાઈ પબ્લિકે આપણને મોટા બનાવ્યા ને પબ્લિકના સામે આપણા પાસે પેલું નહીં નેતા રાજનીતિ કર્યા બાદ જીત્યા બાદ પછી સારું એને જો એવું કરવા જ નહીં સમય એમ લાસ્ટ સવાલ અમારે તમારથી જે હર વિડીયો બનાવે હર માનવી જાણવા ચાહે કે અરવિંદભાઈ તમે આની સબ સીધેથી પૈસા કેટલા કમાવો પૈસા તો ઘેરનો ગુજારો ચાલી જાય એટલા કમાઈ જાય યાર હા સહી વાત હે તે દોસ્તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે જે અરવિંદભાઈ આમાં હાથે જોડા થકાય એણે 1 મિલિયન થી તમે આ ઇન્ટરવ્યૂ દેખીને દેખો એણે જરાય કોઈ ગમણ દેખાય એણે થકી આપણે એક વાત શીખવાની જરૂરત છે કે દુનિયા મેં કરીએ ગમંડ ને કે લાવજો અગર ગમંડ લાવો તો જેમ હાલત રાવણનો થયો હોય એમ આપણે સંબંધ થાય ને અરવિંદભાઈને અમારે સબ થકી મતલબ હતા વાગડવાળા થકી અમારે મતલબ આશીર્વાદ ને એવું હે કે અરવિંદભાઈને આજે 1 મિલિયન હો કાલે 10 મિલિયન બી થઈ ગયા ને વાગડ મેં આપણે વાગડી ભાષાને જે ઉઠાવવાવાળા એ અરવિંદભાઈ છે આજે તમે ઇન્સ્ટાગ્રામ માટે ફેસબુક માટે યા યુટ્યુબ માટે કે બી હેશટેગ વાગડી કોમેડી કરોગા તો અરવિંદભાઈની વિડીયોઝ પહેલે આવેગા ને વાસ્તવ में વાગડી ભાષાને આજે ટ્રેન્ડિંગ में લાવવાવાળા બી આપણે અરવિંદભાઈ છે હા પહેલે ક્રિએટર વાગડી બનાવતા નહીં બનાવતા પણ वो एक લુપ્ત થઈ ગઈ હતી મતલબ બંધ થઈ ગયું હતું હર જગह ઠીક है વાગડી ચાલતી હતી નાની મોટી વિડીયો આવતી એ વાતે પણ બોલવાથી કે હરમાતા હતા કે યાર વાગડી હું હિન્દી में જ બોલો પણ આજે કે અમે બોલી અબાર કે વાગડી બોલી રહી તો એ બી સબનો સપોર્ટ થઈ ગયો એમ તો બહુ બહુ ધન્યવાદ અરવિંદભાઈ તમારો આ આણંદ 1 મિલિયન થયે તો એણે ગાંઠકણે હજી જવું હોય તે અમારા હાથે આજે ટાઈમ કાઢ્યો તો અમારા કે બ્રધરની ટીમ થકી તમને બહુ બહુ આભાર ને શુક્રિયા ધન્યવાદ તમારું હેતનું હતો મોટોસનો ઇન્ટરવ્યૂ લઈ દીધું હોય ને અંદરની વાતે બી પાછી પૂછી લીધી હી મોદીને હમી તો સબ જણા કે બ્રધરના બી સપોર્ટ કરજો ને અમને કતા રહેજો 1 મિલિયન ને 2 મિલિયન કરી દેજો તારી જય ગુરુ ધન્યવાદ